જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોકમાં સ્વાગત છે તમારું. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે આપણો નાસ્તો થઈ ગયો છે. તો વિડીયોમાં બન્યા રહે. તો વાગ્યા છે 9. ત્યારબાદ આપણા સાળંગપુર તમે જોતા જ હશો, હનુમાનજી મહારાજ. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લેજો. પાછળ દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, અહીંયા પણ હનુમાનજી મહારાજ છે, તો જેને કહીએ રામ ભગવાનના શિષ્ય. અને અહીંયા છે આપણા બુદ્ધ ભવાનીમાં, અને અહીંયા છે હનુમાન ચાલીસા છે, નીચે બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા પણ ચામુંડમાં છે, બુદ્ધ ભવાનીમાં છે. જોઈ લો, આગળ ગણપતિ બાપા છે, પાછળ પણ ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, જોતા જશો. બરોબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નાસ્તો થઈ ગયો તમારો? હા, નાસ્તો કરી લીધો. તો નાસ્તામાં શું કર્યું તમે? પરોઠા ને એવું ખાઈ લીધું. ઓકે. તો બહારનો નજારો જોઈ લ્યો તમે, જોતા જશો. અને તમને વાત કરું ને તો કે અહીંયા સુધી તડકો હતો, અત્યારે જોઈ લ્યો હાવ લાઈટ છે, તડકો જોઈ લ્યો છે. અને બીજી વસ્તુ કે કાલની વાત કરીને તો કે શું છે કે આપણે રજા ઉપર હતા. તો કાલનું કેવું છે કે ભાઈ આપણો બર્થડે હતો, તો આપણે રજા રાખી હતી. અને બીજું કે આપણે શું છે કે બહારના કામ પતાવ્યા બધાય, પછી કીધું શું છે કે રજા નથી હોતી તો આપણે શું છે કે કામ નથી થતા, બાકી રહી જાય છે. તો પછી કીધું ચાલો આપણે કામ પતાવી દઈએ. અને વાત બીજી રહી સાંજની, તો કે આપણે શું છે કે 8-8:30 જેવું થયું હતું, અને એટલો પવન આવે ને તમને એમ થાય ભાઈ આપણે પંખાની નથી જરૂર ને એસીની નથી જરૂર, એટલો પવન આવતો હતો. જોઈ લ્યો અત્યારે વાદળા જોઈ લ્યો, તમને એમ થાય કે હમણાં વરસાદ આવશે અને તૂટી પડશે એવું વાતાવરણ. અને સૂર્યનારાયણ જો દેખાય જ છે, અને સામેનો નજારો જોઈ લ્યો. એ વાત બીજી છે કે અહીંયા સામેનું કામ ચાલુ થઈ ગયું છે, અને માણસમાં વાત કરીને તો એક જ છે. અને બીજી વસ્તુ કે અવાજ એટલો આવતો હોય ને, તો શું છે કે આપણે અહીંયા અંદર સૂતા હોય ને તોય એટલો અવાજ આવે ને હુવા જ ન દે. તમને એમ થાય કે ભાઈને આપણે કહી દઈએ કે ભાઈ હમણાં શું છે કે બંધ કરી દો કામ બપોર વચારે, એટલો અવાજ આવતો હોય ખતરનાક. અને વાત રહી તુલસીજી છે, વેલ છે, જોઈ લો છે. જો હું કહેતો હતો ને તમને અવાજ આવે, જોઈ લ્યો ખતરનાક. અને આ અવાજ તો એવો આવે ને તો કે આપણે શું છે કે બપોરે સૂતા હોય તોય આપણી નીંદર ન આવે. અને પછી બીજી વસ્તુ કે ભાઈ એટલો જ અવાજ કરે. અને વાત એવી છે કે શું છે કે એ લોકોને ખરેખર તો કેવું થાય કે એ લોકોને જેસીબી રાખવું જોઈએ, તો શું છે કે આ 15 મહિના દીમાં બધું પડી જાય ને સાફ થઈ જાય. પણ એવું તો એ કંઈ કરતા જ નથી એ લોકો. બીજી વસ્તુ કે હું તમને દેખાડું, આપણે અહીંયા સૂતા હોય ને તો એટલો અવાજ તમને એમ થાય કે ભાઈ આજે હોવું જ નથી ને આ બાજુ આવતા રહે એવું. આજે બપોર શાક ને રોટલી બનાવવાની. ઓકે. અને સવારે શું કામ કર્યું તમે? સવારે આ કિચન સાફ કરું છું અત્યારે. તો એ કેમ સાફ કર્યું હોય તમે? એ આ કાલ દાળ ને એવું ધોડાઈ ગયું મારે કીધે એટલે. ઓકે. સાંજનું પૂછવું હતું એટલે
અને સાંજમાં શું બનાવવાનું? સાંજે આજ મુઠિયા ઢોકળા મેથીના બનાવવાના છે. ઓકે. વાત કરીને તો કે ભાઈ આજે શું છે કે ઇન્ડિયા અને અફઘાનિસ્તાનનો મેચ છે. તો કેવું છે કે ભાઈ કેટલા વાગે થવાનો ચાલુ અને કેટલા વાગે છે એ આપને નથી ખબર, એટલા માટે આપણે દર્શાવતા નથી. શું છે કે તડકો આવી ગયો, ત્યાં નહોતો, હું તમને દેખાડ્યું ને ત્યાં જ તો હતો જ નહીં. હાવ તમે જોવો ને તો શીખી આપણે ડેઈલી. અને તમે જોતા જશો એક્ઝેક્ટ સામેનું લોકેશન. અત્યારે એમાં શું છે કે રાતના તમે એનો નજારો જોવો હોય ને તો શું છે કે ઝીણી ઝીણી લાઇટ હોય છે, તો તમને એમ લાગે કે ના ભાઈ છે. અને બીજી વસ્તુ તો કે આપણા તુલસીજી જો હવે તો કેવડા મોટા થઈ ગયા, પહેલાં તો હાવ નાના નાના હતા અને આપણે એવું લાગતું કે ભાઈ મોટા થશે નહીં થાય, પણ શું છે કે આપણે ધીમે ધીમે પાણી પાતા રહ્યા અને મોટા થતા રહ્યા. અને અહીંયા છે આપણી વેલ, અને આ તુલસીમાં જો માંજર આવવા માંડ્યા હરવે હરવે. નકર તો એમ લાગતું કે ભાઈ આ તુલસી ફેલ છે, પણ હરવે હરવે માંજર આવવા ગયા. જોઈ લો, તમને દેખાતું જશે. તો કેવું છે કે મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચેનલને, અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.